પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 15 પ્રકાશ એટલે કે લાઇટ એનું જે ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈને આવ્યા છે. પ્રશ્ન પહેલો છે, ખાલી જગ્યા પૂરો. જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી અથવા એને ઝીલી શકાતું નથી તે પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. ટૂંકમાં આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ન ઝીલી શકાય, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાય. અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત એટલે કે મોટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો આ એકદમ વાત સાચી છે. અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, આ પણ સાચું વિધાન છે. અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ, વાત સાચી. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, સાચી વાત. અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, સાચું. જોડકા જોડવાના છે. સમતલ અરીસો એ પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બહિર્ગોળ અરીસામાં દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટરો વાપરે છે આ બહિર્ગોળ અરીસો. ત્યારબાદ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની અંદર આપણે પ્રતિબિંબ હંમેશા વિવર્ધિત ઉલટું હોય છે. અંતર્ગોળ અરીસોની અંદર પ્રતિબિંબ ચત્તુ વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રતિબિંબ ડાબી જમણી બાજુએ ઉલટાય છે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોના વિડીયો લેક્ચર્સ, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, આ ઉપરાંત એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો પણ આપેલા છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયની PDF પણ મળી રહેશે. ભાવનગરની અંદર જો વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી કાર્યરત છે, એમાં પણ તમે જોડાઈ શકો. 5મું, અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષા તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય. તમારી શોધની ચર્ચા કરો. અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય, તો એ કયા કયા છે જે અહીં દર્શાવેલા. પ્રશ્ન 6, આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત જણાવો. બહિર્ગોળ લેન્સ તેની કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ કેવો હોય? જાડો. જ્યારે અંતર્ગોળ લેન્સમાં કિનારીવાળો ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય અને અંતર્ગોળ લેન્સ વડે તેના વડે મોટું પ્રતિબિંબ મેળવી શકાય. પ્રશ્ન 8, બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સ્કૂટર, મોટર બાઇક અને ટ્રેનની હેડલાઇટ પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરર તરીકે, પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા માટે થાય. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે? અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? અંતર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે? અંતર્ગોળ વડે. એક છોકરો સમતલ અરીસામાં
તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ અને અરીસાનું અંતર 4 મીટર. જો અરીસા તરફ 1 મીટર ખસે ત્યારે તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? 6 મીટર. મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર જ્યારે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કારને રિવર્સમાં લે, ડ્રાઈવર એના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ તો ટ્રકનું પ્રતિબિંબ તેની ઝડપથી કેટલા આવતું જણાશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. આશા રાખું કે આ સોલ્યુશન તમને ગમ્યું હશે. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.